તો આજે અમે ગયા હતા માતાજીની પૂનમ ભરવા માટે. કહેવાય છે કે પૂનમના દિવસે ધાર્મિક સ્થળોએ સકારાત્મક ઉર્જા બમણી થઈ જાય છે અને એનો સારો એવો પ્રભાવ આપણા જીવન ઉપર પડે છે. તો અમે લોકો ઘણી વખત જઈએ છીએ. હું ક્યારેક ક્યારેક હોઉં છું, પણ મમ્મી દર પૂનમે જાય છે. તો અમે બી લાભ લીધો માતાજીના દર્શનનો. પછી મેં કરી પ્રદક્ષિણા પૂરી કરી, સરસ મજાના દર્શન કર્યા. થોડી ગળદી હતી એટલે ખમી ગયા. ત્યાં સરસ મજાનું ગાડું મૂક્યું હતું શોપીસ તરીકે. એમાં લખ્યું હતું કે મારું જીવનનું ગાડું તમે જ્યાં લઈ જાઓ ત્યાં. એવી રીતે સરસ મજાનું. અને પ્રિયાંશભાઈને મજા પડી ગઈ હતી રમવાની. ખુલ્લી જગ્યા હતી એટલે છોકરાઓને રમવાની બહુ જ મજા આવે. એટલે એ લોકોએ પૂરેપૂરો આનંદ કર્યો છે. એમાં એની જેવડા મળી જાય રમવા માટે એટલે પ્રિયાંશને મજા પડી જાય. બસ આવી રીતે હાથમાં હાથ રાખી અને દોડવાનું ને પછી પડવાની એક્ટિંગ કરવાની, એવું બધું ચાલતું હતું. ખૂબ આનંદ કર્યા અને રહીમાં અલગ અલગ રમત. થોડીક વાર થાય તો પકડમ પકડી રમતા હતા. અને છૂટ જગ્યા હતી એટલે એમ કંઈ વાંધો નહોતો. તોફાન કરે એટલે મોંમાં ખીજાય એટલે ભાઈ રીસાય એટલે મારે મનાવવાના. અહીંયા મનાવવાનું ચાલુ છે, ભાઈ માની જા. બસ ત્યાં તો માની ગયા ભાઈ, જેમ તેમ કરીને મનાવ્યા. અને પાછા મંદિરે બીજા અમારી સાથે આવ્યા હતા, એ લોકોના દર્શન ચાલુ હતા એટલે ભાઈ પાછા મંદિરમાં આવ્યા. ત્યાં તો એના સવાલ જવાબ બધા શરૂ થઈ ગયા. બોક્સમાં શું પડ્યું છે, આ શું છે, એ બધા જવાબ દીધા એને. માતાજી કોની સવારી કરે છે, પોતાની દર્શન કર્યા બહુ સરસ મજાની. પછી ત્યાં પ્રસાદીમાં પેંડા રાખેલા હતા એટલે પેંડા પ્રિયાંશને બહુ વાલા. એટલે એક તો ન ચાલે એકથી, એટલે જેટલા હતા એટલા ડીશમાં 2-3 પડ્યા હતા એ લઈ લીધા. મમ્મી મારે તો બધાય ખાવા છે. 2 તો પકડી જ લીધા હાથમાં, 2 હાથમાં એક. પછી ત્યાં ટેબલ પડ્યું હતું અને મમ્મીથી દૂર નહોતું જવું એટલે એની માથે બેસી ગયા ભાઈ અને આનંદ માણતા હતા પેંડાનો ખાવાનો. ત્યાં બેઠા માતાજી સામે જ બેઠા હતા. તો મને પાછું દર્શન કરવાનું મન થયું અને પછી અમે લીધી પ્રસાદી. પ્રસાદી તો લેવી જ જોઈએ. ધાર્મિક સ્થળોએ પ્રસાદી લેવાથી બુદ્ધિ શુદ્ધ થાય છે અને એનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. બસ થોડીક વાર ખમી ગયા હતા. બહુ તડકો હતો ને એના હિસાબે. પછી જરાક તડકો ઓછો થયો એટલે પાછા માતાજીના સરસ મજાના દર્શન કર્યા અને રક્ષા માગી અને પછી બહાર ઘર જવા તરફ નીકળી ગયા. ત્યાં પ્રિયાંશભાઈ પાછા આગળ અને હું પાછળ. એને કેટલી વાર કીધું મારી સાથે ચાલ, પણ હવે તો એને એની જેવડા મળી જાય એટલે એને સેફટીવાળું હતું રોડ ને બધું. વાહનો ઓછા નીકળતા હતા, બપોરનો ટાઈમ હતો એટલા માટે. તો આવી રીતે અમે લોકો પૂનમના દિવસે માતાજીના દર્શન કરીએ. કોણ જાય છે પૂનમના